કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો એક ખોખારો એનો છે ને એના આધારે આપણો આખો જન્મારો વયો જાય એવો છે બાપ અને પછી આમ ઉપાધિઓ આપણને આવે ને ચિંતાઓ જીવનમાં બધું આવતો હોય કે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી અને એ સમયે હું અકળાઈ આપણે હવે શું થશે આ તો આ દુનિયા એવી છે ઉપાધિઓ હોય એ જ ઉપાધિઓ હોય મારે આપના જેવી એ સમયે હું અકળાવ ઇત્યાદી મને એટલો કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા મારો બાપ તેદી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા અને હવેની કડી બહુ સરસ છે બાપાનો રૂમ નીચે છે અને હું આપણે ઉપર હોય ને બહાર જાઉં કે આવું ગમે તો હું રૂમ ખોલીને જાઉં ને એટલે બપોરનું ટાણું હોય કે સાંજ હોય કે ગમે એવું હોય સૂતા હોય ક્યાંકથી આવીને થાક્યા હોય સીધા બેઠા થઈ જાય અને હામું જો બાપુ જાગો કે કઈ વાત ન કરી તોય સૂતા હોય બેઠા થઈ જાય આમ હામું જોવે એટલે એને થોડું વાસ્તવિકતાને મેં આમ કડીમાં લીધી છે કે હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ અને બેટા મુખે કેમ સો ઝાંખો એવું કેતા નહીં પોતે કહેજો તો મને ખબર પડી જાય કે હું ઝાંખો છું તોય મને નુકસાન થાય ને પણ જો સાંભળો કે બેટા મુખે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો એ બેટા મુખે કેમ સો ઝાંખો મારા સામે એવું એની બોલતી આંખો એટલે ગીત લાંબુ પણ છેલ્લી કડી તો જે બાપ છે એ અયોગ્ય એટલે મને કેવું લાગ્યું એમ કે મીઠડો મેરામણ મીઠો દરિયો હોય ઘરમાં બાપ રૂપી દરિયો એવો આપણા ઘર આખામાં ઘૂઘવા ખૂણો બાકી નો હોય અને ઈ દરિયો એવો એમાં આપણે નાવડા તરી ઊંધા માથે પડી ડૂબકીઓ મારી નાઈ મોજ કરી ઠેકડા મારી અને મોજ કરી ઈ મીઠા દરિયામાં ઈ લહેર કરી આપણને ખબર જ ન હોય પાણી આનંદ છે કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂઘવાટ મારા ઘરમાં ઘૂઘવાટા થતા હતા મારા બાપરૂપી દરિયાના મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘટમાં ઈ ઘૂઘવાટ પણ આજ મનમાં બહુ રાજ મુજાણો આજ મારો આખો હમદર હુકાણો આજ મનડામાં રાજ મુજાણો આજ મારો આખો સમદર સુકાણો ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો